નમસ્કાર મિત્રો, અમરેલી લોકસભા બેઠક એક એવી લોકસભા બેઠક કે જે હંમેશા ચર્ચામાં રહે છે। એ લોકસભા બેઠક કે જેણે મોટા મોટા નેતાઓ આપ્યા, ફક્ત કોંગ્રેસમાં નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં પણ। એ અમરેલી લોકસભા બેઠક પરથી ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવાર કોણ છે? કોંગ્રેસ અમરેલી લોકસભા બેઠક પરથી કોને મેદાને ઉતારશે? એ પરિસ્થિતિમાં જ જ્યારે અમરેલી લોકસભા બેઠકમાં કોંગ્રેસ પહેલા જેવી મજબૂત નથી। એક સમય તેવો હતો કે અમરેલી લોકસભા બેઠકમાં કોંગ્રેસની બોલબાલા હતી, પરંતુ આજે કોંગ્રેસ ત્યાં નબળી પડી છે। છેલ્લે અમરીશ ડેર પણ રાજીનામું આપી ચૂક્યા છે। રાજુલા વિધાનસભા અમરેલી લોકસભામાં આવે છે, તેનો પણ ફટકો પડી શકે છે। મૂળ વાત પર આવીએ, ચર્ચામાં કોણ છે, રેસમાં આગળ કોણ છે, કોની ટિકિટ લગભગ નક્કી છે? આ સવાલનો જવાબ આપીએ તો સૌ પ્રથમ નામ આવે છે જેનીબેન ઠુમ્મર। જી, વીરજી ઠુમ્મર કોંગ્રેસના દિગ્ગજ નેતા, સાંસદ રહી ચૂક્યા, ધારાસભ્ય રહી ચૂક્યા। તેમના પુત્રી જેનીબેન ઠુમ્મર રેસમાં સૌથી આગળ છે, તેની ટિકિટ લગભગ નક્કી છે। જેનીબેન ઠુમ્મર ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ છે, પૂર્વ જિલ્લા પંચાયતના પણ પ્રમુખ રહી ચૂક્યા છે। મહિલાઓને લઈ વાત કરતા રહ્યા છે, સરકાર સામે વિરોધ કરતા રહ્યા છે। તેમના પિતા વડાપ્રધાન મોદી પર સીધું નિશાન સાધે છે, તો તેમની પુત્રી પણ ભાજપ પર પ્રહાર કરતા ખચકાતી નથી। જેનીબેન ઠુમ્મર ગુજરાત કોંગ્રેસનો ચહેરો હોઈ શકે છે। જેનીબેન ઠુમ્મર મેદાને ઉતરશે, એક મહિલાને તક આપવાની વાત કોંગ્રેસ પણ કરશે। ત્યારે જોવું રહ્યું કે જેનીબેન ઠુમ્મરની સામે કોણ આવી શકે છે ભારતીય જનતા પાર્ટીમાંથી। બીજા કોણ નામો? જો જેનીબેન ઠુમ્મરનું નામ અંતિમ ઘડીએ રદ કરવામાં આવે, અંતિમ ઘડીએ કોઈ સમીકરણો બંધ ના બેસે અને બીજા નામ લાવવા ના હોય, તો કોણ હોઈ શકે? તેમાં નામ હોઈ શકે પ્રતાપ દુધાત। સાવરકુંડલાથી ધારાસભ્ય રહી ચૂક્યા, હાલ તેઓ નવરા છે, જિલ્લાનો હોદ્દો સંભાળે છે, પરંતુ તેઓ 2022માં મહેશ કસવાલા સામે હારી ગયા હતા। પરંતુ પ્રતાપ દુધાત આજે પણ કોંગ્રેસને વફાદાર હોય તે પ્રકારે તેઓ બોલતા રહ્યા છે, તેને પણ ટિકિટ આપી શકે છે। પરેશ ધાનાણી અમરેલીનો એ ચહેરો કે જેના નામ પર મત મળે છે, અમરેલીનો એ યુવા ચહેરો કે જેઓ મોટા મોટા નેતાને હરાવી ચૂક્યો છે। એ પછી પરસોત્તમ રૂપાલા હોય, પછી દિલીપ સંઘાણી હોય કે પછી બાવકુ ઉધાર હોય। પરેશ ધાનાણી 2022માં પોતે પણ એક યુવા ચહેરા સામે હારી જાય છે, કૌશિક વેકરિયા સામે, પરંતુ અમરેલી જનતાનો મિજાજ રહ્યો છે। 3 ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટ્યા, ત્યારબાદ તેમને થયું કે અન્યને મત આપીએ। પરેશ ધાનાણી પણ છે, પરંતુ પરેશ ધાનાણી હાલ કિંગ મેકર તરીકે સાબિત થઈ શકે છે। પરેશભાઈને પોતે ચૂંટણી આ વખતે નથી લડવી તેવું લાગી રહ્યું છે। આ થઈ કોંગ્રેસની વાત, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ ઉમેદવાર સામે આવી શકે છે? ભારતીય જનતા પાર્ટી આમ તો કહેતી રહી છે કે કૌશિક વેકરિયા એટલે કે જે ધારાસભ્ય છે, કોઈ પણ ધારાસભ્ય લોકસભા નહીં લડે તેવા સમાચાર હતા, પરંતુ કૌશિક વેકરિયામાં અપવાદ સાબિત થઈ શકે છે। ભારતીય જનતા પાર્ટી કૌશિક વેકરિયાને મેદાને ઉતારી શકે છે લોકસભામાં। બીજો કયો ચહેરો? દિલીપ સંઘાણીના ભાઈ મુકેશ સંઘાણી। જી હા, આ મુકેશ સંઘાણીનું નામ ચર્ચામાં છે। કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ સંઘાણીને પણ ટિકિટ મળી શકે છે, દિલીપ સંઘાણીને પણ મળી શકે છે, જિલ્લાના હોદ્દેદારોને પણ મળી શકે છે। પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ફરી એક વખત અમરેલી લોકસભામાં જંગ જોવા મળશે, ફરી એક વખત અમરેલી લોકસભામાં લોકોની નજર હશે। આ વખતે અમરેલી લોકસભામાંથી કદાચ મોટા ચહેરાઓ મેદાને ન હોય, પરંતુ એ તમામ ચહેરાઓ પડદા પાછળ મોટી ભૂમિકા ભજવશે। આપનું શું કહેવું છે? અમરેલી લોકસભામાં કોંગ્રેસનો ઉમેદવાર કોણ હોવો જોઈએ? જેનીબેન ઠુમ્મરની ટિકિટ લગભગ નક્કી છે, તો એ બાબતે આપ શું કહો છો? શું જેનીબેન ઠુમ્મર ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર તરીકે યોગ્ય છે? શું પરેશ ધાનાણી ફરી એક વખત લોકસભા લડી શકે છે? ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ હશે? શું કૌશિક વેકરિયા હશે? શું દિલીપ સંઘાણી હશે? શું મુકેશ સંઘાણી હશે? કે પછી જિલ્લાના કોઈ મોટા ચહેરાને તક આપવામાં આવશે, જિલ્લા સંગઠનના? આ તમામ વાત છે, આ તમામ સવાલોના જવાબ હાલ અમારી પાસે નથી। આપની પાસે હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, આપના અભિપ્રાયની રાહ રહેશે। આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં। મને આપશો રજા, નમસ્કાર।